જોતા પહેલા આપણે શંકુની વાત કરીએ. શંકુ એટલે કોણ? શંકુનો આકાર આ ટાઈપનો હોય, એઝ લાઈક જોકરની ટોપી, બરાબર. અથવા તો આપણે જે સિંગ ચણા લેવા જઈએ ત્યારે આપણને પડીકું વાળીને જે આપે ને, આઈસ્ક્રીમનો કોન, વેરી ગુડ. તો એ શંકુ આકાર છે. કેવો આકાર છે? શંકુ આકાર. તો શંકુ આકારને આપણે થોડો વ્યવસ્થિત દર્શાવીએ અને એની અંદર દરેક વસ્તુને છૂટી દર્શાવે. આ થશે વર્તુળ માટે ત્રિજ્યા. શું થશે? વર્તુળ માટે ત્રિજ્યા. આ થશે ઊંચાઈ. શું થશે? અને આ શબ્દ છે એલ, એને કહેવાય તિર્યક ઊંચાઈ. જો એલ માટે બે જગ્યાએ ઉપયોગ થાય, ચોરસ કે લંબચોરસમાં લંબાઈ માટે એલ વાપરીએ છીએ, અને જ્યારે શંકુ શબ્દ આવે ત્યારે એની અંદર તિર્યક ઊંચાઈ શબ્દ, અથવા તો બીજા શબ્દમાં કહેવાય ત્રાસી ઊંચાઈ. કેવી ઊંચાઈ? ત્રાસી ઊંચાઈ. હવે આ જે ત્રાસી ઊંચાઈ છે એ કાટખૂણો બનાવે. તો કાટખૂણો બનાવે એટલે આવો આકાર બને કે અહીંયા ત્રિજ્યા છે, અહીંયા એચ છે, આ પાયથાગોરસ અહીંયા લગાડીએ તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ અહીંયા શું લખી શકાય? આ એલ છે આપણી પાસે. તો એલ એટલે કોનો વર્ગ થાય? કર્ણનો વર્ગ. કાટખૂણો સમાવતી બંને બાજુ. કઈ કઈ બાજુ? એચ અને આર બંનેના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો એલ કેટલું હોય? વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર જેટલું હોય. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો અહીંયા આપણને બે પ્રકારની સપાટી દેખાય છે બચ્ચો. પહેલી સપાટી કઈ? આ સપાટીને કઈ સપાટી કહેવાય? વક્ર. કેવી સપાટી? વળાંક વાળી સપાટી. અને બીજી સપાટી આપણને કઈ દેખાય છે? ઉપરનો ભાગ, વર્તુળ. ગોળ શબ્દ વાપરીશું નહીં. કયો આકાર? વર્તુળ. અહીંયા આવે સૂત્ર, વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર. અને આગળનું આપણું સૂત્ર પાય આર અને એલ. યાદ રાખો, પાય આર અને એલ. તો પહેલું સૂત્ર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ પાય આર એલ, જ્યાં એલ બરાબર શું લખાશે? રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બીજું છે શંકુની કેવી સપાટી? કુલ સપાટી. કેવી સપાટી? કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો એમાં બે સપાટી આવે. કઈ કઈ આવે? એક તો વક્ર આવે અને તળિયું આવે. તળિયું અથવા ઉપરનો ભાગ ગણો એટલે એક તળિયું જ આપણે ગણીએ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાય આર એલ, અને તળિયું કેવા આકારનું છે? વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. બંનેમાંથી સામાન્ય શું નીકળે? તો વધે શું? પાય આર કૌંસમાં એલ પ્લસ આર. તો આ થયું શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો હવે ઘનફળ શું છે? તો શંકુનું ઘનફળ યાદ રાખવા માટે નળાકારનું ઘનફળનું સૂત્ર યાદ રાખવું જરૂરી છે. બીકોઝ ઓફ આ નળાકાર છે, એક શંકુ, બીજો શંકુ અને ત્રીજો શંકુ. તો મારે એક શંકુનું ઘનફળ જોતું હોય તો નળાકારના ઘનફળને ત્રીજો ભાગ કરવો પડે. તો શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ છેદમાં 3. એટલે આપણે આને લખીએ 1/3 પાય આર સ્ક્વેર એચ. ખોપડી પૂછે છે 1/3 પાય આર સ્ક્વેર એચ. તો આ એમસીક્યુ પણ પૂછાય છે. શંકુના ઘનફળ અને નળાકારના ઘનફળ વચ્ચેનો સંબંધ. તો શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું છે, અને નળાકારનું ઘનફળ શંકુ કરતા 3 ગણું છે. કેવી રીતે? આ 3 ને અહીંયા ઉપર ગુણી નાખીએ તો નળાકાર શબ્દ બોલીએ તો શંકુ ગુણ્યા 3, શંકુ બોલીએ તો નળાકાર ભાગ્યા 3. ક્લિયર?
આમાં કોઈને કઈ પ્રશ્ન? ચાલો, તો શંકુ ક્લિયર થઈ ગયું. ત્યાર પછીનો ટોપિક છે ગોલક. ગોલકને પોલાર કહેવાય, બરાબર. તો ગોલક શબ્દ શું છે? તો વર્તુળ છે એના 4 ટુકડાને ગુણનફળ સ્વરૂપે દર્શાવીએ ત્યારે આપણને ગોલક મળે, સેન્ટ્રોમીર, બરાબર. તો કેટલા વર્તુળના ક્ષેત્રફળો ભેગા થાય? તો 4 વર્તુળના ક્ષેત્રફળ. એટલે ગોલકનું એક જ સપાટી છે. કેવી છે? વક્ર. એટલે ગોલકનું પૃષ્ઠફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળ ગુણ્યા 4. તો એનું ઘનફળનું સૂત્ર 4/3 પાય r નો ઘન. પાય r નો ઘન. હવે આ વાત થઈ ગોલકની. તો આની સાથે બીજો શબ્દ જોડીશું, અર્ધગોલક. એટલે લીંબુના 2 ફાડિયા કરો તો આવી રીતનો આકાર આપણને જોવા મળે. ક્લિયર? અહીંયાથી આ શું થશે? ત્રિજ્યા, બરાબર. આ કેવો આકાર હશે? ઉપરનો ટુકડો કેવો કહેવાય? અને આ કેવો કહેવાય? ગોલક. ગોલક પણ કેવો ગોલક? અર્ધગોલક. તો અર્ધગોળો લેવાનો. આખા ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું? આખાનું અડધાનું ટપો પડે. અને અહીંયા વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ. તો અર્ધગોળામાં કેટલી સપાટી આવે? એક તો કઈ સપાટી આવે? વક્ર. અને બીજું શું આવે? તળિયું અથવા તો ઉપરનો ભાગ ગણો. સમજાય છે? વક્ર અથવા તો ઉપરનો ભાગ. તો 2 સપાટી આવે. કેટલી આવે? 2. તો 2 સપાટી માટે ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર શું લાગે સૂત્ર? 2πr². અને અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ, અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલા πr²? 3πr². તો પછી એનું ઘનફળ શું આવે બચ્ચાઓ? આનું જેટલું ઘનફળ હોય, આની અંદર જેટલી વસ્તુ સમાય એના કરતા અડધી વસ્તુ સમાય. તો આને અડધી કરી નાખો તો 4/3 છે, એની જગ્યાએ શું થઈ જાય? 2/3. તો અર્ધગોલકનું ઘનફળ સાથે સાથે લખી નાખીએ. અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3 પાય r નો ઘન. ચલો, અહીંયા ટોટલી બધા સૂત્રો આપણા આવી ગયા. સ્વાધ્યાયનો પહેલો દાખલો 12.1 પહેલો પ્રશ્ન. વાંચો. ચાલો, પહેલો દાખલો લખો. બે ઘન પૈકી એટલે આપણી પાસે એક ઘન છે અને બીજો એક ઘન આપ્યો છે. 2 ઘન આપ્યા છે. પહેલાનું 64 સેમી ઘન. આના 2 ભેગા કરો. તો 2 ભેગા કરો તો લંબઘન આકારનો ભાગ મળે. સમજાય છે? આ 2 સમઘનને ભેગા કર્યા. આ પાછળની સપાટી હોય જે આપણે જોઈ શકતા ન હોઈએ પણ કાલ્પનિક રેખા દર્શાવશે. તો આવો એક સમઘન હતો, એવા 2 સમઘનને ભેગા કર્યા તો લંબઘનનું 2 સમઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ કીધું છે. હા, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો પહેલું સૂત્ર શું છે? પહેલા આપણે બાજુ ગોતવી પડે. આપણને જે આપ્યું છે તો સમઘનનું કુલ પૃષ્ઠફળ, એક ઘનનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર શું લાગે? સમઘનનું પૃષ્ઠફળ ફરીથી
રકમ પહેલેથી બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ ઓકે 64 સેમી પહેલાનું ઘનફળ કેટલું છે 64 તો લખીએ સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળનું સૂત્ર શું આવે L ગુણ્યા L ગુણ્યા L. L નો ઘન. L નો ઘન બરાબર 64 હોય તો લંબાઈ કેટલી હોય કેટલી હોય ચોકું ચોકું 16 ચોક 64 તો 4 સેન્ટીમીટર. હવે જો આપણે આમાંથી બાજુનું માપ 4 ગોત્યું તો આ પણ 4 થાય. ટોટલ કેટલું થયું આ શું થઈ આપણી પાસે પહોળાઈ તો ફિક્સ છે કેટલી હશે ઊંચાઈ ફિક્સ છે કેટલી હશે તો અહીંયા આપણે લંબઘન માટે LBH લખવું હોય તો L કેટલું થાય 4 + 4 કેટલું થાય પહોળાઈ કેટલી થાય ઊંચાઈ કેટલી થાય ક્લિયર. હવે પ્રશ્ન શું પૂછ્યો છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું આવે બે કૌંસમાં LB + BH + HH. તો બે કૌંસમાં L ગુણ્યા B 8 ગુણ્યા 4 વત્તા BH 4 ગુણ્યા 4 વત્તા 8 ચોક 2 ગુણ્યા 32 પ્લસ 16 પ્લસ 32 16 પંચા 80 8 દો 16 160 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 160 સેન્ટીમીટર સ્ક્વેર. ઘનફળ આપ્યું છે સેમી ઘનમાં. શું કર્યું ફરીથી પહેલા સમઘન હતું સમઘનમાંથી આપણે બાજુ ગોતી કેટલી આવી 4 તો એવા બે બાજુમાં સમઘન મૂકી અને લંબઘન જે બન્યું એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ મેળવ્યું. નેક્સ્ટ એક પોલા અર્ધગોલક ઉપર પોલા અર્ધગોલક ઉપર પોલો અર્ધગોલક આ થયો ખાલી છે એટલે વક્ર સપાટી જ આવે ખાલી. એક પોલા નળાકાર બેસાડેલો હોય એક પોલો નળાકાર એટલે પાઇપ ભૂંગળો સમજ પડી પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. ચલો આ પાત્ર છે આવું પાત્ર છે. અર્ધગોલકના વ્યાસ 14 સેમી છે. વ્યાસ D 14 છે. ચલો અર્ધગોલક આમાં જુઓ અર્ધગોલક અને નળાકાર બંને માટે એક જ વ્યાસ છે સમજાય. ચલો અર્ધગોલક માટે D બરાબર 14 સેમી અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. કુલ ઊંચાઈ કેટલી છે વાસણની કુલ ઊંચાઈ કેટલી છે 13 સેમી. તો વાસણની કુલ ઊંચાઈ 13 સેમી. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે આટલે સુધી ટપો પડે તો એમાં કોણ કોણ આવે અહીંયા આખી વક્ર સપાટી તો આવી જ જવાની છે. તો પહેલા શું આવે નળાકારની વક્ર સપાટી બીજું શું આવે અર્ધગોળાની વક્ર સપાટી બંનેનો શું કરવાનો સરવાળો. હવે અર્ધગોળાની વક્ર સપાટી માટે આપણે વ્યાસ આપ્યો છે એટલે થઈ જાય હા કે ના કેવી રીતે થાય આનું સૂત્ર શું છે 2πr કે 4πr સ્ક્વેર 2πr સ્ક્વેર શું છે 2πr સ્ક્વેર. તો r ની જગ્યાએ અહીંયા શું આપ્યું છે તો r કેવી રીતે મળે વ્યાસ કરતા અડધું હોય તો ત્રિજ્યા કેટલી હોય ચલો તો આનું કામ પતી જશે અહીંયા. પછી બીજું વક્ર સપાટી નળાકારની તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું 2πr h અને આ ન લખવું હોય તો πd h. હવે તમે આને સંયુક્ત લખી શકો અથવા તો બે છૂટા છૂટા પાડીને લખી શકો. તો આપણે અત્યારે પહેલા દાખલા પૂરતું 3 વસ્તુ છૂટું પાડી દઈએ. પહેલા શું કરીએ અહીંયા જે એક વાક્ય લખી નાખીએ નળાકાર માટે બે શબ્દની જરૂર પડશે r અને h અને r આપણે ન જોતા હોય તો ખાલી h તો જોઈશે જ અને વ્યાસ છે. ચલો h કેટલો લખાશે નળાકાર માટે
વિચારી જવાબ આપવાનો છે. કેવી રીતે છે? તો અહીંયા જુઓ, આ ત્રિજ્યા થઈ, તો અહીંયાથી આ પણ ત્રિજ્યા થાય, તો આ કેટલું હોય? આ કેટલું હોય? અર્ધગોળાની જેટલી ત્રિજ્યા હોય ને એટલી જ એની ઊંચાઈ હોય. તો આ ઊંચાઈને આપણે આમ સમાંતર જોઈએ તો આ 7 ભાગ થયો. તો પાત્રની અંદર આટલો ટુકડો છે એ 7 એકમ થયો, 7 સેન્ટીમીટર થયો. તો હવે આપણે નળાકાર માટેનો ભાગ આટલો ઉપરનો છે, આ ઉપરનો ભાગ છે એ જ નળાકારનો છે. તો નળાકારની ઊંચાઈ માટે સૂત્ર શું લખીશું? 13 - 7 એટલે કેટલા થશે? તો નળાકારની ઊંચાઈ બરાબર શું લખાય? 13 - 7 બરાબર 6 સેન્ટીમીટર. ચલો હવે પહેલા શું કરીએ? નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું છે સૂત્ર? પાઈ ડી એચ. પાઈ કેટલા છે? આર સોરી ડી, અને ઊંચાઈ 7 2 22 2 44 ગુણ્યા 6, 6 ચોક 24, 25 અને 26, 264 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ છે. ત્યાર પછી બીજું પૃષ્ઠફળ કોનું જોઈશે? અર્ધગોલકની. શું? અર્ધગોલકની કેવી સપાટી? વક્ર સપાટી. પોલો અર્ધગોળો છે. ચલો 2 શું આવશે? 2 પાઈ આર સ્ક્વેર. 2 divided by 7. R 44 multiply with 7. 7 ચોક 28 અને 29 30. 308 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે શું જોઈએ છીએ? વાક્ય શું કીધું છે રકમમાં? પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. કોનો કોનો સરવાળો કરીશું? નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોળાની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટીનો જવાબ શું આવ્યો? 264 પ્લસ 308. 8 ને 4 12, 7 572 સેન્ટીમીટર સ્ક્વેર. 572 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો ક્લિયર થયું? પહેલા શું કર્યું? વ્યાસ આપ્યું તો શું ગોત્યું? પહેલા ત્રિજ્યા, પછી શું કર્યું? અર્ધગોળાની વક્ર સપાટી, પછી નળાકારની વક્ર સપાટી, અને બંનેનો શું કરી નાખ્યો? સરવાળો. સમજ પડી? બંનેના સરવાળો કર્યો એટલે પાત્રની અંદરની સપાટી છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળ્યું, જે આપણો આન્સર છે.